એક બાજુ આપણે જળ જંગલ અને જમીન બચાવવાના અથાગ પ્રયત્નો કરી રહ્યા છે તો બીજી બાજુ જે માફિયાઓ છે તે ક્યાંક કેમિકલ નદીઓમાં છોડી અને જે નદીઓ છે તેને દૂષિત કરી રહ્યા છે, પીવાલાયક પાણી નથી મળી રહ્યું અને અત્યારે પરિસ્થિતિ એવી છે કે એ ગંદા પાણી પીવાથી લોકોમાં રોગચાળો પણ ફેલાવું છે, સાથે જ ખેતીને પાણી મળે છે તો ખેતરો છે તેમાં પણ ખૂબ નુકસાન થઈ રહ્યું છે। ઉભા પાકને એવા ગંદા પાણી કેમિકલ યુક્ત પાણી મળવાથી ઉભો પાક પણ બરબાદ થઈ રહ્યો છે। આ બધાની વચ્ચે જેતપુરમાં જે ભાદર નદી આવેલી છે ત્યાં આખું ડાઇંગનું જે પાણી હોય છે તે છે કહેવાય છે કે નદીમાં ભળી જવાથી ક્યાંક ને ક્યાંક લોકોને ખૂબ મોટો ભય અત્યારે દેખાઈ રહ્યો છે આરોગ્ય રીતે, અને ખાસ કરીને ખેડૂતો છે તેણે હલ્લાબોલ કર્યો હતો અને આની પહેલા પણ અનેક વખત રજૂઆતો થઈ ચૂકી છે, પરંતુ આ પ્રશ્નનું નિવારણ નથી આવી રહ્યું। નમસ્કાર, ગુજરાત BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિશાવડિયા। રાજકોટ જિલ્લાના જેતપુર પંથકની ભાદર નદીમાં ઠાલવવામાં આવતા કેમિકલ યુક્ત પ્રદૂષણ પાણીના મુદ્દે આજે કેરાડી નજીક ખેડૂતોનો આક્રોશ ફાટી નીકળ્યો હતો। આજુબાજુના ગામના ખેડૂતોએ મોટી સંખ્યામાં એકત્રિત થઈને પ્રદૂષણ માફિયાઓ અને પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ સામે સૂત્રોચ્ચાર કરી હલ્લાબોલ મચાવ્યો હતો। આ ગંભીર સ્થિતિને જોતા જ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ એટલે કે GPCBની ટીમ સ્થળ પર પહોંચી હતી અને ફરીવાર સેમ્પલિંગની પ્રક્રિયા હાથ ધરી હતી। મોટી સંખ્યામાં કેરાણી, લુણાગરા, ઉમરકોટ અને વેગડી સહિતના ગામોના ખેડૂતોએ નદીના પટમાં બેસી વિરોધ નોંધાવતા કહ્યું કે છેલ્લા 40 વર્ષથી તેઓ આ પ્રદૂષણનો ભોગ બની રહ્યા છે। કેમિકલ યુક્ત લાલ અને કાળા પાણીને કારણે ઉભો મોલ બળી રહ્યો છે અને જમીન પણ બંજર થઈ રહી છે। પ્રદૂષણ બોર્ડના અધિકારીઓ માત્ર સેમ્પલ લેવાની નાટકબાજી કરતા હોવાના પણ ખેડૂતોએ આક્ષેપ કર્યા છે। શું કહી રહ્યા છે ખેડૂતો તેના પર નજર કરીએ। આવી જાવ અહીંયા તો અમે બધા અહીંયા જ છીએ સાહેબ। આવી જાવ એટલે મારી વાત સાંભળો સાહેબ, સેમ્પલ લઈ અને ખેડૂતની સામે સીલપેક કરવા હોય અને જ્યારે તમારી લેબની અંદર ખોલો અને એને ખેડૂતો સાઇન કરેલા જે તે ખેડૂત હશે એને સાથે રાખીને ખોલવા હોય તો સેમ્પલ લેવા ધક્કો ખાવ, નહીતર અમારી એક બોટલ આપશું એને કે તમારીને સરકારની તમે સીલ મારી દીજો। તમારીને સરકારની મિલી ભગત હોય તો સેમ્પલ લેવા ખોટા ધક્કા ન ખાતા। તમારે ભ્રષ્ટાચાર ન કરવો હોય, કરપ્શન ન કરવું હોય, ખેડૂતની લાગણી સમજતા હો, પટેલના દીકરાઓ અને ખેડૂત હિત માટે આવતા હો તો તમારી સાથે અમે લડત લડવા અને તમારી સાથે રહેવા તૈયાર છે। કાંઈ વાંધો નહીં, આવો અમે અહીંયા બેઠા છીએ, વેટ કરી છીએ તમારી। બોલો ને સાહેબ, લાઈટ ચાલુ છે, લાઈટ કલર વાળું પાણી, એટલે એનો મતલબ એવો કે કેમિકલ યુક્ત પાણી છે એ પાકું છે ને, એટલે એની અંદર એસિડ પણ છે ને, એ તો આપણે પી એટલે અમે 2 ગ્લાસ પીવું, હું કેન્સર પેશન્ટ છું અને છતાં હું 2 ગ્લાસ પાણી પીવા તૈયાર છું। તમે 1 ગ્લાસ પાણી પીઓ પછી અહીંથી તમે તારે સીલ પેક કરો। અમારા ખેડૂતો બધા સવારના 10 વાગ્યાથી અહીંયા લોકોને આ ખેડૂતો એકઠા થયા છે। વાલે ખેલે અવારનવાર જીપીસી 40 વર્ષથી સેમ્પલો લઈ જાય છે, લેબની અંદર જાય છે, ત્યાં સેમ્પલ ચેન્જ થઈ જાય છે, કારણ કે ક્યારેય પોઝિટિવ રિપોર્ટ જ નથી આવતો, નેગેટિવ જ આવે છે। તો એનું કારણ શું થાય? અહીંથી આ શુદ્ધ પાણીનું બોટલમાં ભરી લઈએ અને GPCBની ઓફિસે પહોંચે, ટેસ્ટિંગ ચાલી પાણી શુદ્ધ થઈ જાય તો સાહેબને આપણે રજૂઆત કરીએ છીએ કે સાહેબ તમે 1 ગ્લાસ પાણી પીઓ અને અમે ખેડૂત બધા 2 ગ્લાસ પાણી પીએ છીએ। અને બીજું કે 2 સેમ્પલ એ લીધે ને 1 સેમ્પલમાં સાહેબ સહી સિક્કા કરી અને આ બોટલની અંદર સીલ મારી અને અમને ખેડૂત લોકોને પણ આપે, એટલે જેથી કરીને ખબર પડે જો સાહેબ સ્વીકાર જ છે કે આ પાણી હું નહીં પીવું, કેમિકલ વાળું પાણી છે। હવે આવનારા દિવસોની અંદર આપણે જોવાનું કે આ ભાદર નદીની અંદર જ્યાં પાણીનું સેમ્પલ લેવા જાય છે અને એ સેમ્પલ લઈને જાય છે ત્યારે આનો રિપોર્ટ શું આવે તો આ સાહેબની અંદર આ સાહેબનું નામ લઈ લીધું છે, આપણે એમને પૂછવા માંગીએ તમારું નામ ફરી વખત કહો તો? ઉજેફા લોખંડવાલા સાહેબ છે એ અત્યારે સ્વીકારે છે। તો જો શુદ્ધ પાણીનું સેમ્પલ અને રિપોર્ટની અંદર જો શુદ્ધ આવશે તો આનું નિરાકરણ કોણ લાવશે? આ ખેડૂતો અને આમ લોકોની જિંદગીની આ ચેડા થાય છે, આ રોગ આનાથી મોટા રોગ થાય, આ તમને ખબર જ છે। છતાં પણ તમે આ ખાડાકાન કરતા નહીં, તમે તમારી જવાબદારીમાં રહી અને યોગ્ય કાર્યવાહી કરજો અને દિવસ 8ની અંદર આ સેમ્પલનો રિપોર્ટ આવી જાય, ઉધા પાણીની બોટલ
તાલુકાની જીવાદોરી સમાન ભાદર નદી છે એનું શુદ્ધ પાણી છે અને આ સાહેબને આપણે પીવા માટે વિનંતી કરીએ છીએ. સાહેબ આ પાણી પીશો તમે? અમે આ પીશો? કેમ નહીં પીવો? એનું કારણ શું? એનું કારણ શું? આ પાણી તમે નહીં પીવો. કાલ સવારે જીપીસીપી નો રિપોર્ટ આનો પોઝિટિવ આવશે કે આમાં કોઈ વસ્તુ નથી તો આનું શું કરશું? શુદ્ધ પાણી છે કાલ સવારે કહેશે તો તમે પીવો નગર અમે પી લઈએ. તમે પીવો 2 ગ્લાસ 2 ફૂટ પીવો. સાહેબ બહુ બોલો થોડુંક. તો સાહેબ તમારે આ બોટલને જેતપુર તાલુકાના ખેડૂતોને લોકો વતી હું તમને એક રજૂઆત કરું છું કે આ બોટલની ઉપર તમારે સીલ મારવાનું રહેશે અને એમાં તમારી સહી કરવાની રહેશે. કાલ સવારે તમારો રિપોર્ટ શુદ્ધતાનો આવ્યો તો અમારે શું કરવાનું? આ તો હતી વાત થઈ. 30 વર્ષ ત્યાં જીપીસીબી સેમ્પલ લઈ જાય છે. અહીંથી સેમ્પલ લઈ ગયા પછી મારું નામ કિશોરભાઈ ધનાભાઈ મકવાણા, હું લુણાગરા ગામનો રહીશ છું અને વર્ષો થયા આ ભાદર નદીની અંદર જે દૂષિત પાણી નીકળી રહ્યું છે એ માલઢોરને ખેતીને બંજર બનાવી રહ્યું છે અને આજુબાજુના ગામડા કેરાળી, લુણાગરી, ઉમરકોટ, વેગડી આ જે તમામ કાંઠાળ વિસ્તારના ગામો છે એની અંદર આ દૂષિત પાણી, પ્રદૂષિત પાણી જે વહે છે તે માલઢોરને, ખેડૂતોને બધાને નુકસાન કરે છે. ઘણી વખત રજૂઆત કરવા છતાં આ બેરી સરકાર કાનમાં લેતી નથી અને પ્રદૂષિત પાણીના સેમ્પલ લઈને પહોંચાડે છે, પરંતુ ઉપર જતા સેમ્પલ બદલી જાય છે અને નેગેટિવ રિપોર્ટ આપી દે છે અને કોઈ પણ હજી સુધીમાં પગલાં લેવાના નથી. તો આ સરકાર સત્વરે પગલાં લે અને ખેડૂતોનું વિચારે અને માલઢોર જે રાખતા હોય એનું પણ વિચારે અને બંજર થતી ખેતીને અટકાવે એવી આ સરકારને મારી અપીલ છે. મારું નામ HM લોખંડવાલા છે. હું પ્રાદેશિક કચેરી જેતપુરમાં નાયબ પર્યાવરણ એન્જિનિયર તરીકે ફરજ બજાવું છું અને અમારા સાહેબને ફરિયાદ મળેલી હતી કે કેરાળી ગામના પુલ પાસેથી કલરવાળું પાણી જાય છે. તો તે નિમિત્તે અમે આ ફરિયાદ અટેન્ડ કરવા અહીંયા આવ્યા અને ગામ લોકોની હાજરીમાં અમે 2 સેમ્પલ કલેક્ટ કરેલ છે અને એમની માંગણી એવી હતી કે ભાઈ એક સેમ્પલનો હિસ્સો અમને આપો. એટલે વોટર એક્ટના કાયદા પ્રમાણે સેમ્પલને 1/2 કરી અને અડધો હિસ્સો એમને આપવામાં આવેલ છે. સેમ્પલમાં લાખનું સીલ સ્થળ ઉપર મારવામાં આવેલ છે છતાં અમારી સાઇન અને ખેડૂતોની સાઇન સાથે એમને એક સેમ્પલ સોંપવામાં આવેલ છે. ખેડૂતોની એવી માંગ છે કે વારંવાર જીપીસીબી સેમ્પલ લે છે પરંતુ કાર્યવાહી નથી થતી. આ બાબતે શું કહેશો? ને એ બાબતે તો મારે કશું જ કહેવાનું નથી. અત્યારે જે કમ્પ્લેન છે એના રેફરન્સમાં મતલબ આ જે પ્રોસેસ છે એ સરકારના કાયદા મુજબ કરેલી છે. હવે આ પાણી છે જે 40 વર્ષ પહેલાં આ પાણી છે એ પિયતમાં વપરાતું હતું એટલે પછી આ જો પ્રદૂષણ માફિયા જાગી ગયા બરાબર અને આ બધા રોલ પ્લે કરે છે બધા એકસાથે અને કોઈ કાંઈ જવાબ આપતું નથી અને સેમ્પલ લોકો ભરી જાય છે. મહિને સેમ્પલ ભરવા આવે છે, એવું નથી સેમ્પલ નથી ભરતા. હવે સેમ્પલ ભરીને લોકો બદલાવતા હોય કે શું હોય તો નથી ખબર અને એ લોકો અત્યારે એમ કહે છે કે જો આ સેમ્પલ ભરી જાવ તો એમ કહે છે નગરપાલિકાનું પાણી આવે છે બરાબર. નગરપાલિકાનું પાણી હાલો મહિના દિવસ પછી આવતું હોય. તમે પહેલાં બંધ કરાવો નગરપાલિકાનું પાણી અને પછી તમે સેમ્પલ ભરવા આવો. એટલે એક સેમ્પલ અમે ભરી અમારી પાસે રાખી, એક સેમ્પલ તમારી પાસે રાખો. તમે અમને બોલાવશો ને ત્યારે અમે આવશું એ સેમ્પલ ચેક કરવા માટે. અને એ લોકો એમ કહેતા હોય કે આ નગરપાલિકાનું પાણી આવે છે તો આ નગરપાલિકાનું જો પાણી આવતું હોય તો પહેલાં તમે બંધ કરાવો અને પછી તમારા છોકરાને બધાને લઈને આવો અહીંયા. એક અમે પી અડધો લીટર અને અડધો લીટર તમે પીવો અને તમારી ઘરે લઈ જાઓ ને તમે બધાને પીવડાવો. પછી તમને ખબર પડશે કે આ પ્રદૂષણ છે કે શું છે. અને આવીને આવી અમારી રણનીતિ છે કે જો આગલા સમયમાં જો પાણી બંધ નહીં થાય તો અમે લોકો આ બધા ભેગા થઈને 3,000 થી 4,000 ખેડૂતો ભેગા થઈ અને ઉગ્રથી ઉગ્ર આંદોલન કરશું કે આ પાણી બંધ કરો. આમાં અમારે પાણી ના આવે તો કાંઈ નહીં, પણ આ પ્રદૂષણ જે થાય છે ને એ બીજું પાણી બગાડે છે. આજે તમારી ઉગ્ર માંગ સાથે બેઠા છો કે જીપીસીબી અહીંયા આવે અને સેમ્પલ લે એવી માંગ છે, શું કહેશો? હવે જીપીસીબીના માણસોને જો ફોન કરી તો એમ કહે છે કે અમે રજા ઉપર છે બરોબર. હવે બધા હાથ ઊંચા કરશે તો અહીં કોણ આવશે? હવે અત્યારે અમે 2 કલાકથી બેઠા છીએ ને એમ કહી છે કે જીપીસીબીના માણસો તમે આવો તો એ લોકો એમ કહે છે કે અમારી ટીમ મોકલશું. હવે ટીમ મોકલશું એવું અમે કીધું એની કલાક થઈ ગઈ, હજી કોઈ આવ્યું નથી. તમારી માંગ શું છે? હવે અમારી માંગ એવી છે કે તમે સેમ્પલ ભરો, તમારી સાથે અમે સેમ્પલ ભરી. તમે જ્યારે લેબમાં તમે બોલાવશો ને ત્યારે અમારું સેમ્પલ અમે લેબમાં લઈને આવશું અને સાઇન કરાવવાની સેમ્પલમાં બધાની અહીંયા જેટલા છે એ લોકો સાઇનમાં હાજર રહે. આ ભાદર નદીમાં અહીંયા ડેમ છે નીચે. આ કેટલી વાર રજૂઆત કરવા છતાં તો પ્રદૂષણ અધિકારી એવું કહે છે કે આ પાણી અમારું નથી. તો આ પાણી તમારું નથી જેતપુરનું, તો અમે ખેડૂત અમારા ભેરા બધા સાથે હાલીએ. અને અત્યારે તમે જોઈ શકો છો આ નજારો કે જેમ ચોમાસામાં પૂર આવે એવી રીતે આ પાણીનું કલરવાળું અથવા સિલિકેટ પાણીનું એવી રીતે પૂરા જેવી પરિસ્થિતિ છે. તો આ પરિસ્થિતિમાં કોઈ
જાનવર કે કોઈ ખેતીમાં વાપરવા લાયક પાણી નથી. આ પાણી ખેતીમાં વાપરીએ તો ખેતીમાં મોલ પણ બળી જાય છે. તો તમે આ નજારો જોઈ શકો છો જે કે જેમ ચોમાસે પૂર આવે એમ આજ આ 40 વર્ષથી આ પાણીનું પૂર આવે છે. પછી આ પાણી કોઈ ફિલ્ટર થતું નથી. જો ફિલ્ટર થતું હોય સંપમાં ક્યાંય પણ તો આવી રીતે આ સિલિકેટ કે આ નજારો ન હોય. બીજું એ કે અધિકારીઓ સેમ્પલ લઈ જાય છે કે આક્ષેપો તમારા એવા છે કે અધિકારીઓ વારંવાર સેમ્પલ લઈ જાય પણ કાર્યવાહી નથી. સેમ્પલ લઈ જતા હોય તો અમે ખેડૂત એના સાથે જાય સેમ્પલ સાથે. તો આ તમે જોઈ શકો છો કે આ પાણી કોઈ વાપરવા લાયક છે નહીં. સેમ્પલ લઈ જાય છે તો આ પાણી અમે ખેડૂત પણ પી હાલો, અને એ બધા અધિકારી આવે એને એક ગ્લાસ પાઈને અમે પીવા તૈયાર છે. પછી એને ખબર પડે કે આ પાણી ખરેખર પીવા લાયક છે કે નથી. આ પાણી ખેતીમાં હાલે નહીં. આ કેવડા ખેડૂત અને ખેડૂત એટલે ખેડૂતનો ધંધો જ ખેતીનો હોય છે. ખેડૂતને કોઈ બીજી તો આવક હોતી નથી. આની માથે નાના નાના છોકરા રાતને દી નભાવો થાય. ભાદર 2 ડેમ એટલે આખો ડેમ સિલિકેટનો ભર્યો છે. અને આ પાણી 25 કે 50 ગામના ખેડૂતને આ ડેમ બાંધ્યો હોય તો આ ડેમનું જ પાણી બધાને વાપરવું પડે. તો વાડીના તળમાં સિલિકેટ ગંધાય. જ્યારે અમે સવારે ઉઠી અને નાકે પણ ઊભું નથી રહેવાતું, મોટર ચાલુ કરીને ત્યાં પણ સિલિકેટ આવે. અને મોલાત વાવી હોય તો મોલાત પણ બળી જાય છે. આવી રજૂઆત તો 40 વર્ષથી આ કરી છે અધિકારીઓને. નથી કરતા ને રજૂઆત કરી એટલે શું કે અમને આ બદનામ કરવાનું કાવતરું છે. પણ બદનામ કરવાનું કાવતરું ક્યાં? તો તમે અહીંયા આવો અને અહીંયા અમે તમારી સાથે ખેડૂ આવી. બીજું કોઈ પાણી આવતું નથી જેતપુર સિવાય. જો આ પાણી ફિલ્ટર થતું હોય તો આ પરિસ્થિતિમાં ન હોય. અમે કોઈ પાર્ટી કે કોઈ ઓલા માણસ, અમે તો ખેડૂત છે. આ ખેડૂતની એક વેદના છે. હવે સરકારને આપણે બીજું તો હું કોઈ અધિકારીઓને એને કે એકવાર અહીંયા આવીને તપાસ કરી જાય. અને કેરાડી અહીંથી 1 કિલોમીટર સેટી થાય છે ભાદરથી. ત્યાં આવીને ગણિકભાઈની વાંસ લઈ લઈએ. ત્યાં 2 અધિકારીઓ આવીને ઊભા રહીને જોઈ જાય ત્યાં, એટલે એને ખબર પડે કે આ ભાદર આટલી સેટી છે. એને અહીંયા પછી પાણી જોવા આવે, ખાલી ત્યાં એની વાંસ લઈ લઈએ ત્યાં કે કેવી ફોરેમ આવે છે. એટલે અધિકારીનો ભગવાને હારા દી દીધા છે, રાજકારણીને હારા દી દીધી છે. માણસ મરી જાય અને આ ઢોર મરી જાય એટલે ત્યાં સુધી તમારે ધ્યાન નથી દેવાનું થતું. વિચાર તો કરો, ભગવાને તમને ખુરશી દીધું છે, તમને છૂટાવ્યા છે, તો તમારી કાંઈ કરવાનું નથી થતું. જરાક ભગવાનનો ડર રાખો. ઊંચી આંગળી કરીને ભગવાનનો ડર રાખીને તમે એકવાર તમારા ભગવાન સામું જુઓ કે આપણે શું કરી રહ્યા છે. પૈસા હાટુથી પતન થાય છે, દેશ પતન થાય છે. હું જાજુ બીજું કાંઈ નથી કહેતો. હું તો દેશી માણસ, મને કાંઈ બોલતા બીજું આવડે નહીં ભાઈ. દેશી માણસ હું. એકવાર તમે અહીંયા જ્યાંથી અધિકારીઓ અને રાજકારણી આવો, અને આ કોઈ પાર્ટીઓ નથી ભાજપ સરકાર, નથી કોંગ્રેસ કે નથી ઓલી આમ આદમી પાર્ટી, કોઈ પાર્ટી નથી. આ બધાય ખેડૂત ભેગા થયા છે. જાહેરમાં બધાય ખેડૂત ભેગા થયા. આડા અવડા ફોન કરીને અમે આનું કાંઈક કરો ને કે અમે 5000 માણસો આવીને ગમે એમ કંઈક આયોજન કરશું. અમે એ પાણી અરે અમારે કોઈ લેવા દેવા નથી. એસોસિએશનનું પાણી જે અમારા 1700 યુનિટ છે એ ટેન્કર દ્વારા પાણી સંપમાં નાખે છે. એ આપ લોકોને પણ ખબર જ છે, અને અનેકવાર આના શૂટિંગ થયા છે. એ પાણી અમારું સીધું બંધ પાઇપલાઇનની અંદર ટ્રીટમેન્ટ પ્લાન્ટે જાય છે. એટલે અમારું કેરાડી અહીંથી 15 કિલોમીટર દૂર છે, ને ત્યાં કદાચ કોઈ અજાણ્યા શખ્સો કે કોઈ નાખતા હોય કે ડાઉન સ્ટોપમાં કોઈ કરતા હોય તો એને ઉપર પોલીસ પગલાં લેવા જોઈએ અને એને પૂરી દેવા જોઈએ. અમે પણ એમાં સાથે છીએ. ખેડૂતો વારંવાર આ પ્રકારના આક્ષેપો કરી રહ્યા છે, તો તમારી એસોસિએશન પ્રતિ શું પ્રતિક્રિયા છે? અમારી પ્રતિક્રિયા એ જ છે કે જે કોઈ કરતા હોય આવું કાર્ય એને પકડીને પૂરી દે, પોલીસ કેસ કરે તંત્ર દ્વારા. અમારી એમાં કોઈ ના જ નથી. એમાં કદાચ અમારો સભ્ય હોય તો અમારી ના નથી, એને પણ પકડો. જે પ્રમાણે ઘણા સમયથી આ મુદ્દો છે હાલ ચર્ચાનો વિષય બન્યો છે, કારણ કે આ સમસ્યા ખૂબ વિકટ થઈ રહી છે અને ખેડૂતોનો ઉભો પાક નષ્ટ થઈ રહ્યો છે. સાથે જ એ પ્રદૂષિત પાણીથી બીજા ઘણા બધા જીવજંતુઓ છે તેને પણ નુકસાન થઈ રહ્યું છે. અને નદી છે એમાં શુદ્ધ પાણીને બદલે નદીનો આખો કલર બદલી ગયો છે. ને જે કાશ્મીરમાં તમને બરફનું કહેવાય છે કે આખો પ્રદેશ જોવા મળે, એવી જ રીતના અહીંયા છે જેતપુરમાં તમને નદીના દ્રશ્યો જુઓ ત્યારે તમને સમજાય કે પ્રદૂષણને લીધે જે યમુના નદીમાં કે પ્રદૂષણના ફીણ જોવા મળે છે, તેવી જ રીતના આપણે અહીંયા જેતપુરની ભાદર નદીમાં એ ફીણ જોવા મળે છે. એટલે આ ખૂબ ચિંતાજનક વિષય છે. અને અનેક વખત પ્રદૂષણ બોર્ડ છે તે સેમ્પલ લઈ જાય છે, પરંતુ ખેડૂતો એવો આક્ષેપ કરે છે કે તેમાં કોઈ કાર્યવાહી નથી કરવામાં આવતી. અને આ બધું જ છે એક દિવસ આપણે
આપણી આવનારી પેઢીને નડવાનું છે, એટલે અત્યારથી જ તેના ઉપર કાર્યવાહી થાય તે ખૂબ જરૂરી છે. સમગ્ર ઘટનાને લઈને તમારું શું માનવું છે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. બાકી આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS19 ન્યૂઝ. નમસ્કાર.